श्री महादेव देसाई शिक्षण समाज संचालित श्री ડીડી હાઈસ્કૂલ પલસાણાના સાંસ્કૃતિક ભવનમાં નિવૃત્તિ સન્માન સમારંભમાં ઉપસ્થિત એવા નોકરીમાં વયમર્યાદાને કારણે નિવૃત્ત થયેલા આદરણીય શ્રી અને મારા ખાસ મિત્ર અને ભાઈશ્રી એવા મહેન્દ્રભાઈ ચૌહાણ, એમના ધર્મપત્ની નીલમબેન, તેમના સંતાનોમાં વત્સલ, એમના દીકરી સુરભી અનિવાર્ય સંજોગોને કારણે ઉપસ્થિત નથી એવા સુરભી અને એમના જમાઈ જયકુમાર, તેમના માતૃશ્રી સવિતાબેન, એમના ભાઈ શ્રી ચેતનભાઈ ફેમિલી, આ ઉપરાંત એમના શાળા શ્રી મહેશભાઈ ફેમિલી, આ ઉપરાંત શાળાના ભૂતપૂર્વ શિક્ષકો જે આદરણીય વ્યક્તિ શ્રી ભીખુભાઈ પટેલ, માજી સુપરવાઇઝર બીનાબેન દેસાઈ, શાળાના ભૂતપૂર્વ શિક્ષક સિનિયર એવા ભારતીબેન, આ ઉપરાંત શાળાના સંચાલક મંડળના આંતરિક ઓડિટરશ્રી અને સભ્યશ્રી પરેશભાઈ દેસાઈ, શાળાના આચાર્ય શ્રી કલ્પેશભાઈ, પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી હિતેશભાઈ પટેલ, કેજી વિભાગના રશ્મિબેન ભંડારી, સ્ટાફ મિત્રો, બેન શૈક્ષણિક સ્ટાફ તથા મારા વાલા વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો, વય મર્યાદાને કારણે નોકરીમાંથી નિવૃત્ત થયેલ અંગ્રેજી વિષયના શિક્ષક શ્રી મહેન્દ્રભાઈ ચૌહાણ મારા મિત્ર છે અને મોટા ભાઈ છે. એમની સાથે મારી ઊંડી ગહન મૈત્રીભર્યા સંબંધો છે, સામાજિક કૌટુંબિક સંબંધો પણ છે. શાળામાં મારી બાજુમાં જે છે તે સ્ટાફમાં એમની ખુરશી ખાલી છે. જ્યારે પણ યાદ આવે ત્યારે એમના સમજણો યાદ કરીને એમની હાજરીને હું તાજી કરી લઉં છું. મહેન્દ્રભાઈને વિષયનું ખૂબ ઊંડું જ્ઞાન છે. સાથે સાથે જેમ ભીખુભાઈએ વાત કરી તેમ કે એમની પાસે જનરલ નોલેજનો ખૂબ અખૂટ ભંડાર છે. એટલે જ્યારે જ્યારે અમને જરૂર પડે ત્યારે અમને એ મહેન્દ્રભાઈ ઉપયોગી બનતા હતા. તેઓ સ્વભાવે ખૂબ ઉદાર અને લાગણીશીલ સ્વભાવના છે. થોડા સ્વભાવમાં થોડાક જિદ્દી અને મક્કમ છે, છતાં પાછળથી એ વાતને આત્મસાત કરીને મૂળ વાત પર ભરીને એમને કાર્ય સરળ બનાવતા હતા. મહેન્દ્રભાઈનો સ્વભાવ એવો છે કે એમના કોઈ દુશ્મન નથી. બધાની સાથે મૈત્રીભર્યા, સુમેળભર્યા સંબંધો છે, સંબંધો રાખ્યા છે અને સંબંધો રહીને એમણે વિતાવ્યા પણ છે. મહેન્દ્રભાઈને જણાવતા એમના સ્વર્ગસ્થ પિતા શ્રી ગોરધનભાઈ આજના સત્સંગમાં ઉપસ્થિત નથી, પણ એમના જીવનમાં ખૂબ મોટું યોગદાન છે. મહેન્દ્રભાઈ જણાવતા હતા કે મારા પિતાના મારા પર ખૂબ આશીર્વાદો છે અને એમના થકી આજે જે કંઈ છું એમના માર્ગદર્શન, એમના આશીર્વાદથી હું ખૂબ સુખી છું. મહેન્દ્રભાઈ કુટુંબ પ્રત્યે પણ ખૂબ લાગણી છે, ખૂબ પ્રેમ છે અને એ આપણે આજે અહીંયા સમારંભમાં ઉપસ્થિત થયા છે એ એનું ઉદાહરણ છે. એ જ રીતે નોકરીની સાથે સાથે એમણે સેવાનું પણ, સમાજ સેવાનું પણ કાર્ય એણે મહેન્દ્રભાઈ સુરતમાં રહીને અમરોલી વિસ્તારમાં એક સમાજનું સમાજનું પણ એક સંગઠન ઊભું કરી અને હું સોદા ઉપર જેવા કે મંત્રી પદે રહીને સમાજની પણ ખૂબ સેવા એમણે કરી છે, જેના હું ઉદાહરણ છું, હું એનો સાક્ષી પણ છું. એ જ રીતે મારી સાથે છેલ્લા 29 વર્ષથી અમારો મિત્રતા બન્યો અને ભાઈ જેવો સંબંધ છે. મારા ફેમિલીમાં પણ મારા દરેક કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને શોભામાં વધારો કરેલ છે. જ્યારે પણ શાળામાં કે શાળાની બહાર જ્યારે પણ કોઈ પણ સાથે વાતચીત થાય કે સંવાદ થાય, તરુણભાઈ તો મારા મિત્રો તો છે જ, પણ મિત્ર કરતાં પણ વધારે જો હોય તો તે મારા નાના ભાઈ છે અને મારા દરેક કાર્યક્રમમાં એક મોટા ભાઈ તરીકે અને કાર્યક્રમની શોભામાં એમણે વધારો કરેલો છે.
અને આ તબક્કે આ સ્થળથી હું એમનો અંતઃકરણપૂર્વક હું લાગણી વ્યક્ત કરું છું. આ ઉપરાંત મારા ધર્મપત્ની ઉર્મિલા અને મારા બાળકો પણ ઉપસ્થિત નથી. એમનું આમંત્રણ હતું છતાં પણ એમની શાળામાં એકે શિક્ષક છે અને એકમ કસોટી હોવાને કારણે મારા ધર્મપત્ની હાજર રહી શક્યા નથી. પણ મારા પરિવાર તરફથી પણ એમને આ કાર્યક્રમમાં નિવૃત્તિ સન્માન સમારંભમાં એમને આશીર્વાદ આપેલા છે. એમનું સ્વાસ્થ્ય તંદુરસ્ત રહે, દીર્ઘાયુ બનશે એવા અંતઃકરણપૂર્વક મારા બાળકોએ પણ વિદેશમાં રહીને એમને શુભ સંદેશો આપેલો છે. આ ઉપરાંત એમના ધર્મપત્ની નીલમબેન ઉપસ્થિત છે, એમના દીકરા વત્સલ પણ ઉપસ્થિત છે. એમના શાળા ફરજ તો ખરી પણ કુટુંબ ફરજ પ્રત્યે પણ એમણે ક્યારેય ચૂક અનુભવી નથી. એમને એમના કુટુંબમાં દરેક ઘરે પ્રોત્સાહન, માન, હૂંફ, પ્રેમ આપ્યો છે અને કુટુંબને વિકાસને પંથે લઈ જવામાં એમનું ખૂબ મોટું યોગદાન છે, જેનો હું સાક્ષી પણ છું. અમે શાળામાં ચૌહાણ બંધુના નામથી ઓળખાતા, ખાસ કરીને આજે ઉપસ્થિત એવા અમારા સિનિયર શિક્ષક માનનીય શ્રી ભીખુભાઈ પટેલ વારંવાર કહેતા ચૌહાણ બિલ્ડી કાંઈ ગઈ, ચૌહાણ બંધુ એવો શબ્દ કાયમ માટે વાપરતા અમારા માટે. તો એવા ચૌહાણ બંધુના નામથી ઓળખાતા એવા મહેન્દ્રભાઈ હંમેશા યાદ રહેશે. નિવૃત્તિ બાદ પણ મહેન્દ્રભાઈનું સ્વાસ્થ્ય તંદુરસ્ત રહે. કુટુંબ કબીલા સાથે, સમાજ, બંધુ, સ્નેહીજનો, મિત્રો સાથે હળીમળી